हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। આપણે આ વિડિયોની અંદર જોવાના છે કે જે ડિપ્લોમા એડમિશન જે છે 2025-26 એટલે કે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માટેનું જે એડમિશન જે છે તમારું એમાં ફોર્મ ભરવાનું એ જ તમારું સ્ટાર્ટ થઈ ગયેલ છે। તો આપણે આ વિડિયોની અંદર જોઈશું કે એના માટે તમે જે છે પ્રવેશ લાયકાત શું છે, એમાં રજિસ્ટ્રેશન ફી કેટલી છે, એની છેલ્લી તારીખ શું છે અને એમાં તમારે જે છે કેટલા સ્ટેપ રહેશે, ઓકે, એ આપણે જોઈશું। અને આના પછીના જે નેક્સ્ટ વિડિયોની અંદર એ પણ જોઈશું કે તમારે જે છે ફોર્મ કઈ રીતનું ભરવાનું છે, ઓકે। तो आम तमने खबर पड़े भाई एम लायकात शू है, तमें मैथमेटिक्स ने बधु तमारू 10th में आतु हो तमें बेसिक ने स्टैंडर्ड क्यों होवुं जोईए अथवा क्यों चालशे अथवा बंने चालशे कि नहीं चाले, ए घणा बधा डाउट है पण आमां आपणे कवर करवाना छे अने बधी माहिती जे छे एनी बधी मेळवीशुं। आना नेक्स्ट विडियोनी अंदर आपणे हूँ तमने समजावीश के तमारे डिप्लोमा एडमिशन माटेनुं फॉर्म जे छे कई रीतनुं भरवानुं छे, ओके। अहींया जे छे पहेला आपणे जे प्रवेश लायकात जे छे एना विषे जोईए। तो जे उम्मीदवारे माध्यमिक शाळांत परीक्षांत धोरण 10 गणित अथवा बेसिक गणित अथवा स्टांडर्ड गणित विज्ञान और अंग्रेजी विषय साथ मान्य बोर्ड में उत्तीर्ण करेल होय अथवा तेनी समकक्ष परीक्षा मान्य बोर्ड में उत्तीर्ण करेल होय तेवा उम्मीदवारों प्रवेश माटे लायक गणाशे। मतलब कि तमे जे छे धोरण 10 पास करेलुं होवुं जोईए अने ए मान्य बोर्ड में होवुं जोईए, बराबर छे। एनी लाइक पीडीएफ छे, एमां तमने आखुं लिस्ट मळशे। ए पीडीएफ ની लिंक हूँ तमने डिस्क्रिप्शन में आपू छूँ, बराबर है। एम जो तमने बोर्ड जो है एम जो तमे धोरण 10 पास कर्युं छे, जेम के जे घणा बधा छे ने NIOS बोर्ड में होय छे, नेशनल ओपन स्कूलिंग, तो ये पण जे छे अहींया एलिजिबल है, ओके। तमे गुजरातमांथी पास कर्युं छे ए पण एलिजिबल है, ओके। तो ये मान्य बोर्ड कहेवाय। एमांथी जो तमे धोरण 10 पास कर्युं छे अने अथवा तमे एनी कोई समकक्ष परीक्षा पास करी छे बोर्डमांथी, मान्य बोर्डमांथी, तो पण तमे एना माटे एलिजिबल छो। अने धारो के जो तमारुं धोरण 10 नी अंदर गणित होय, सिम्पल मैथमेटिक्स अथवा बेसिक गणित होय अथवा स्टांडर्ड गणित होय, ए कोई पण गणित होय तमारुं अहींया एलिजिबल छे। अने विज्ञान अने अंग्रेजी विषय साथे तमे मान्य बोर्डमांथी तमे धोरण 10 पास करेલું होवुं જોઈએ। એટલે એવું નથી કે આ ત્રણ વિષય જ પાસ કરેલા હોવા જોઈએ, બીજા કોઈ ફેલ હશે તો ચાલશે, એવું નહીં। તમારું ધોરણ 10 પાસ કમ્પ્લીટ પાસ તો હોવું જરૂરી જ છે, એની સાથે સાથે આ ત્રણ જે મેઇન સબ્જેક્ટ તો હોવા જરૂરી જ છે એની અંદર, ઓકે। એટલે કે તમે એવું નથી કે તમે ધારો કે કોઈ બીજા વિષય છે જેમ કે સંસ્કૃત કે ગુજરાતીમાં તમે ફેલ થયા હોય તો પણ તમને એડમિશન મળે, એવું નથી। તમારું કમ્પ્લીટ ધોરણ 10 પાસ હોવું જરૂરી છે, ઓકે। આ બધાની પ્રોબ્લેમ એ પણ હોય છે આની અંદર કે ધારો કે જે અમે ધોરણ 10 પાસ જે છે આ વર્ષે નથી કર્યું, અમે આગળ કરેલું છે, અથવા ધારો કે તમે જે છે જેમ કે 2020માં 2015માં જ્યારે પણ તમે ધોરણ 10 પાસ કર્યું હોય તો પણ તમે જે છે ડિપ્લોમાની અંદર તમે ફોર્મ ભરી શકો છો, એડમિશન લઈ શકો છો, ઓકે। એટલે એવું નથી તમે 2025માં જ પાસ કરેલું હોવું જોઈએ, એવું નથી। તમે જ્યારે પણ ધોરણ 10 પાસ કર્યું છે તો પણ તમે ફોર્મ ભરી શકો છો। અને બીજો ડાઉટ એ છે કે ઘણા બધા મિત્રો જે છે એવું કરેલું હોય, એમને 12 પાસ પણ કરી દીધું હોય, એમને કોલેજ પણ ધારો કે કોઈ BA કરેલું હોય, ગમે તે કોમર્સ કરેલું હોય, ગમે તે કરેલું હોય, તો એ જે છે ને તમે તો પણ તમે જે છે ધોરણ 10ના બેઝ પર તમે આમાં એડમિશન લઈ શકો છો। એટલે એવું નથી ધારો કે તમે હાલ કોમર્સ કરી રહ્યા છો કે જે પણ કરી રહ્યા છો તો તમે એડમિશન ના લઈ શકો, એવું નથી। તમે હાલ ગમે તે કર્યું હોય, ITI કર્યું હોય કે કોમર્સ કર્યું હોય કે સાયન્સ કર્યું હોય કે જે પણ કર્યું હોય, જો તમારી ઈચ્છા છે કે મારે ડિપ્લોમા કરવું છે તો તમે ધોરણ 10ના બેઝ પર, ઘણા બધા કહેશે મેં 12 પાસ કર્યું છે તો 12 પાસ ઉપર એડમિશન ક્યારે સ્ટાર્ટ થશે, તો ભાઈ 12 પાસ ઉપર અહીંયા નહીં થાય, ઓકે। અહીંયા તમને જે એડમિશન મળશે કાં તો તમને ધોરણ 10ના બેઝ પર મળશે, કાં તો તમને જે C2D મળતું હોય છે તમને ITIના બેઝ પર મળતું હોય છે, અલગ છે। અહીંયા ધોરણ 10ના બેઝ પર જ તમને એડમિશન અહીંયા મળશે, ઓકે। જેમને ITI કરી છે એમને C2Dનું અલગ હોય છે। એટલે આ જે ડાઉટ હતો ઘણા બધાનો એ અહીંયા ક્લિયર થયો હશે કે તમે જે પણ ધારો કે હાલ કરી રહ્યા છો અથવા કરેલું હોય, 12 પાસ કર્યું હોય, BA કર્યું હોય કે જે પણ કરેલું હોય, તમે છતાં તમને ધારો કે ડિપ્લોમા હાલ કરવું છે તો તમે ધોરણ 10ના બેઝ ઉપર જ તમે એડમિશન હાલ લઈ શકો છો। તમે ધારો કે 12 પાસ કર્યું તો એના ઉપર અહીંયા કોઈ એડમિશન પ્રોસેસ નથી। જોઈએ કે ભાઈ આના માટે કેટલા સ્ટેપ્સ હશે એડમિશનની આગળ, જે તમારું જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધીમાં તમારે શું પ્રોસેસ કરવાની રહેશે। એમાં શોર્ટમાં અહીંયા લખેલું છે કે ભાઈ પહેલાં તમારે એક ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે તમારે ફોર્મ ભરવાનું છે, એના પછી એમાં એક ફી હોય છે 250 રૂપિયા રજિસ્ટ્રેશન ફી, એ તમારે ભરવાની। એના પછી તમારે આગળ પ્રોસેસ આવશે ચોઇસ ફિલિંગ, એટલે કે એમાં તમારે કોલેજને એડ કરવાની રહેશે, ભાઈ તમારે કઈ કોલેજમાં જવાનું છે અને એમાં શેમાં જવું છે, જેમ કે ઇલેક્ટ્રિકલમાં, મિકેનિકલમાં, કોમ્પ્યુટરમાં કે શેમાં, ઓકે, ઓટોમોબાઈલમાં કે શેમાં, તો એ તમારે ચોઇસ ફિલિંગમાં એ પ્રોસેસ આવશે। એના પછી પ્રવેશની ફાળવણી એટલે કે તમને એડમિશન એમાં મળ્યું કે નહીં મળ્યું એની તમને એમાં જાણ કરવામાં આવશે। પછી તમારે એમાં એડમિશન કન્ફર્મેશન એટલે કે અને તે માટે ટોકન ટ્યુશન ફી ભરવી, એટલે કે જો તમને એમાં એડમિશન મળશે તો એમાં તમારે ફીસ ભરીને અને તમારે કન્ફર્મ કરવું રહેશે। આ બધી પ્રોસેસ ચાલશે। હવે તમને એવું લાગશે ભાઈ આ બધી પ્રોસેસ અમને ખબર નથી તો અમારે શું કરવું, તમારે કોઈ પણ ટેન્શન કરવાની જરૂર નથી। આપણે જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ કે તમારા ફોર્મ કઈ રીતનું ભરવું, એની અંદર જે બધી રજિસ્ટ્રેશન ફી ને બધું એમાં ભરવાનું હોય છે, બધું કઈ રીતનું ભરવું, કઈ રીતનું આખું ફોર્મ ભરવું હું તમને શીખવાડીશ, ઓકે। અને એના પછી જ્યારે તમારું ચોઇસ ફિલિંગ આવશે,
બરાબર છે. એમાં તમને પ્રવેશ ફાળવણી આવશે, એમાં તમારે એમાં ટોકન ટ્યુશન ફી ભરવાની આવશે, મતલબ એડમિશન કન્ફર્મ માટે બધી પ્રોસેસ તમને આ ચેનલ પર મળી જશે. તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. સિમ્પલ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને જે છે એની માહિતી જે છે ઓકે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. અને તમે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો એની તમને માહિતી મેળવવા માટે. ઓકે, હવે તમારે આની અંદર બીજું થાય કે આમાં રજિસ્ટ્રેશન ફી કેટલી છે. તો રજિસ્ટ્રેશન ફી તમારી જે છે એ રજિસ્ટ્રેશન ફી તમારી 250 છે, જે નોન રિફંડેબલ છે. તમને એવું મતલબ રિટર્ન ના મળે. ઓકે, અને તમારી જે છે એમાં ઓનલાઈન જે છે એ ભરવાની હોય છે. ઓકે, પછી આની અંદર જે ડોક્યુમેન્ટ જે છે જરૂરી એ કયા ડોક્યુમેન્ટ છે. તો અહીંયા તમને આપેલા છે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ, એ બધા જરૂરી છે કે ભાઈ જરૂરી ડોક્યુમેન્ટની અંદર મોબાઈલ નંબર, તમારો ઈમેલ આઈડી, આધાર કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝ ફોટો છે, જાતિનો દાખલો છે. ઓકે, જાતિનો દાખલો કોના માટે છે? SC ST, ઓકે, OBC એટલે કે બક્ષી પેન્શનની અંદર આવતા હોય એમને. EWSનું તમારી પાસે છે તો એ ઓકે, મતલબ EWS કેટેગરી માટે તો એ જેનો જે જાતિનો દાખલો જે છે જોઈશે. અને OBC માટે ખાસ એમને નોન ક્રિમિનલ અલગથી જોઈશે. અને આવકનો દાખલો જો તમારી પાસે છે તો બરાબર છે, એ ઓપ્શનલ છે, નહીં હોય તો ચાલશે. એના પછી LC અથવા જન્મનો દાખલો. ઓકે, તમારી પાસે LC છે તો બરાબર, નથી તો તમે જન્મનો દાખલો અપલોડ કરી શકો છો. બરાબર, એના પછી ધોરણ 10ની મારે માર્કશીટ જોઈશે. ઓકે, માર્કશીટ ધારો કે ન આવ્યું હોય તો મેં જે અલગ વિડીયોમાં તમને સમજાયેલું છે ભાઈ તમારી જે ઓનલાઈન માર્કશીટ જે તમને જે મળી છે સ્ક્રીનશોટ છે એને તમારે પ્રિન્ટ કાઢીને તમારે તમારા સ્કૂલના જે આચાર્ય સાહેબશ્રીના જે સહી સિક્કા કરાવીને પછી તમારે અપલોડ કરશો તો એ વેલિડ ગણાશે. નહીં તો તમારે જ્યારે પણ માર્કશીટ આવે એ માર્કશીટથી ફોર્મ ભરવાનું રહેશે. તો એ અલગ વિડીયો છે, ખાસ જોજો માર્કશીટનો. ઓકે, તો આટલા તમારે જે છે ડોક્યુમેન્ટ જોઈશે. ઓકે, હવે આમાં તારીખ કઈ રીતની છે, એની લાસ્ટ ડેટ શું છે, કઈ તારીખ મુજબ કઈ પ્રોસેસ આવશે એના વિશે પણ આપણે થોડું જોઈએ. તો અહીંયા તમે જુઓ કે આની જે તમને આખી કી ડેટ્સ આપેલી છે, પ્રોવિઝનલ કી ડેટ્સ. બરાબર, ફર્સ્ટ યર ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન જે છે 2025-26. ઓકે, તો આમાં અહીંયા તમે જુઓ કે તમને ઓનલાઈન રજિસ્ટ્રેશનની તારીખ શું આપી છે કે ભાઈ ઓનલાઈન રજિસ્ટ્રેશનની જે તારીખ છે તમારી એ સ્ટાર્ટ ડેટ કઈ છે 15/5 અને લાસ્ટ તારીખ છે 23/6. ઓકે, 23/6 સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. ઓકે, એના પછી ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ, તમારું પ્રોવિઝનલ મેરિટ આવશે, રેન્ક આવશે. એ તમારે રેન્ક ક્યારે આવશે? 2 તારીખ આવશે, 7મા મહિનાની 2 તારીખે. એના પછી તમારે ચોઇસ ફિલિંગ આવશે. ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ એ તમારી 2/7ના રોજ આવશે અને 5/7 સુધી ચાલશે. એના પછી તમારું જે ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ ક્યારે આવશે? તો એ 10/7ના રોજ આવશે, મતલબ 7મા મહિનાના 10 તારીખે આવશે. ઓકે, અને જે ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ તમારું એ પણ 10 તારીખે આવશે, 7મા મહિનાની 10 તારીખે. ઓકે, એના પછી તમારું રાઉન્ડ 1 ક્યારે આવશે ભાઈ? જે છે 10 તારીખે, 7મા મહિનાની 10 તારીખ, અને 14/7 સુધીમાં એ ચાલશે. તો બધી આગળની પ્રોસેસ છે એ હું તમને જે છે જેમ પ્રોસેસ આવશે. હાલ આપણી ફર્સ્ટ પ્રોસેસ ચાલશે ઓનલાઈન રજિસ્ટ્રેશન. હાલ આપણી આ પ્રોસેસ ચાલુ છે. એના પછી જેમ આગળની બધી પ્રોસેસ આવશે, હજુ નીચે ઘણી બધી પ્રોસેસ આવશે. અને ધારો કે જો આ ડેટ હજુ ચેન્જ થાય, કેમ કે લાસ્ટ ડેટ છે 23/6, એ જો હજુ ચેન્જ થાય તો તમારી બધી આગળની બધી ડેટ ફરી પાછી ચેન્જ થઈ જાય. એટલે ફરી પાછી તમારે જે છે ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ આ તારીખે, કેમ કે અહીંયા જુઓ તમે આમાં ટાઈમ બહુ લાંબો છે. ઓકે, અહીંયા તમારી જે એડમિશન પ્રોસેસ 2 થી 3 મહિના જેટલી ચાલશે. એટલે તમારે 2 થી 3 મહિના સુધી તમારે કમ્પ્લીટ એની માહિતી જે છે એ તમારે એની સાથે જોડાયેલા રહેવું જ પડે કે આ ડેટ મુજબ ધારો કે ચેન્જ થાય તો ફરી આગળની ડેટ આવે, એ ડેટ ચેન્જ થાય તો ફરી પાછી ડેટ ચેન્જ થાય આગળની. તો તમારે એની સાથે કન્ટિન્યુઅસ જે છે તમારે એની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો, બરાબર, અને વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેથી કરીને તમને આગળની બધી પ્રોસેસની માહિતી પણ મળશે. ઓકે, તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમને ફોર્મ પણ ધારો કે તમે ક્યાંય પણ ભરાવા તમારે નથી જવું તો તમે ફોર્મ પણ જે છે અમારી પાસે ભરાઈ શકો છો. હું તમને બધી પ્રોસેસ એની અંદર તમારે આખું ફોર્મ તમને ભરી આપીશ. ઓકે, તમારી પાસે આગળની પ્રોસેસ સિમ્પલી જે છે હું તમને ફૂલ સપોર્ટ કરીશ કે તમારે શું આગળ કરવું. ઓકે, એટલે ક્યાંય પણ ડરવાની જરૂર નથી. તમને પ્રોસેસ જે છે કમ્પ્લીટ શીખવવામાં આવશે. અને ધારો કે જો તમારે ફોર્મ જે છે ભરાવાનું હોય અમારી જોડે, ઓકે, તો તમારે જે છે આ નંબર જે છે એના ઉપર તમારે મેસેજ કરવાનો છે. તો તમે કોલ પણ કરી શકો છો સવારે 10 થી લઈને 6 વાગ્યા સુધીમાં. ઓકે, તો તમે ડાયરેક્ટ એના પર મેસેજ કરી દેજો ભાઈ અમારે જે છે ફોર્મ ભરવાનું છે, તો તમને જે છે તમારે બધા ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે. ઓકે, તો તમારું જે છે ફોર્મ ભરાઈ જશે. ઓકે, પરંતુ જે માર્કશીટ કીધી એ ટાઈપની હોવી જોઈએ. એટલે કે જે છે તમારે હાલ તમે જો ફોર્મ ભરાવશો તો તમારે જે છે સહી સિક્કાવાળી જોઈશે માર્કશીટ સ્કૂલના. ઓકે, ઝેરોક્સ કાઢવાની છે અને સ્કૂલના સહી સિક્કા કરાવવાના રહેશે. ઓકે, અને જે આ નંબર ઉપર તમારે જે છે બધા ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે. ઓકે, તો આ રીતે તમારું ફોર્મ ભરાવું તમે ભરાઈ શકો છો. અને આ વોટ્સએપ ગ્રુપ છે, આમાં ખાસ જોડાઈ જજો. અને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે અહીંયા સ્કેન કરીને પણ જોડાઈ શકો છો. અને આ નંબર છે એના પર તમે મેસેજ કરી શકો છો ફોર્મ ભરવા માટે. ઓકે, અને વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાજો, જેથી કરીને તમને આગળની બધી પ્રોસેસ
જે છે એની તમને માહિતી જે છે મળતી રહેશે અને ફોર્મ પણ તમને અહીંયા ભરી આપવામાં આવશે જે આગળ કીધું એ રીતનું. ઓકે, એમાં તમારે જે છે ચાર્જ છે પ્લસ તમારી રજિસ્ટ્રેશન ફી તમારે એમાં ઓનલાઈન તમારે આમાં પે કરવાની રહેશે. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ છે તમે મેસેજ જે નંબર છે એના પર મેસેજ કરી શકો છો, તો કમેન્ટમાં પણ તમે ત્યાં કહી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે તમારું જે ફોર્મ જે છે એ તમારે ફોર્મ કઈ રીતનું ભરવાનું છે. ઓકે, એમાં અલગ અલગ સ્ટેપ છે, એ બધું તમને જે છે એ ત્યાં ક્લિયર થઈ જશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફોર્મની પ્રોસેસ જોઈશું કે તમારું ફોર્મ જે છે એસએપીડીસીનું રજિસ્ટ્રેશન પ્રોસેસનું વિડીયો આવશે, ખાસ જોજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.